કમી લાગે કે અલગ અલગ શબ્દમાં એનું વર્ણન કરે છે, અલગ અલગ શબ્દોમાં. જો મુસલમાન કે ખુદા, ખુદા આપણે કે ઈશ્વર, વાત તો મિનિંગ બેનો એક જ થયો. ખુદા એટલે ખુદ થયું પોતે, ઈશ્વર એટલે આ સ્વર આવે. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, ક્યાંય ભટકવાની જરૂર નથી. પણ આ નજીક લેવે કોણ? જેને સદગુરુ મળ્યા એના મટી ગયા છે વાદ વિવાદ સોય રંગીલા. પછી એના વાદ વિવાદ મટી ગયા છે. નકર શાસ્ત્રોમાં વાદ વિવાદ બહુ છે. દેવી ભાગવત વાંચો તો દેવીના વખાણ, પછી આ ગીતા વાંચો તો કૃષ્ણના વખાણ, વિષ્ણુ પુરાણ વાંચો તો વિષ્ણુના વખાણ, શિવ પુરાણ વાંચો તો શિવના વખાણ, બાઇબલ વાંચો તો ઈસુ ભગવાનના વખાણ, પુરાણ વાંચો તો મામદ પેગમ્બરના વખાણ, અને રામચરિત્ર માનસ વાંચો તો રામના વખાણ. હવે એમાં માણસ મૂંઝાઈ ગયો કે આ કરું. ગીતામાં એનું માતમ લખ્યું કે આ ચોથો આધ્યો કાયમ કરો તો એનું પુણ્ય આમ છે તેમ છે, પુણ્ય મળશે, મોક્ષ નહીં મળે. મોક્ષ દાતા સદગુરુ એક જ. તો આમાં માણસ મૂંઝાઈ ગયો કે હવે આમાં કરવું. એટલે કબીર સાહેબ એ કહે છે કે પુરાણ કો પાર નહીં, વેદ કો અંત નહીં, શાસ્ત્રમાં સાર નહીં, કહો કહા સીધ દીજીએ. ઉપર કોઈની ખબર નહીં, હાથી કોઈને ખબર નહીં, સર્વ તદીને એક સત નામ લીધું. સત નામ કે જેનો અસત નથી થતો ત્રણેય કાળમાં, જેને વાદળો, સુનામી, ધરતીકંપ, આગ, એને કોઈ પણ નુકસાન નથી કરી શકતું એવું એક તત્વ છે. એનું નામ કબીર સાહેબે સતનામ પાડ્યું છે. અને એ સતનામ આપણા ઘટની અંદર શબ્દ રૂપે ગાજી રહ્યું છે. જાડેજા સદગુરુ રે તને સમજાવે શાનમાં. જો આપણે તમે અને ગુરુ ઉપદેશ દેતા હોય ત્યારે આમ જો વાણી ગુરુ બંધ કરી દે, તમે બંધ કરી દે, ત્યારે આ શાન જ થઈ ને. તો એ ગંગા સતી કે શાન મારે શાન દાણા જેવી